થાય એટલું કામ તો હંમેશા કરવાનું જ હોય. બરાબર. આ જો હા ખડ છે ને હા. નીંદાય નહીં. નહીં તો હું રખાય? ઈ છે ને ગાય ને ભેંસ આ મકાઈ ને ઘાસ ને ખડ અચ્છા, એટલે બે ભેગું થઈ જાય એના ભેગું એટલે મકાઈ સમજીને ખાઈ જાય. મકાઈ સમજીને ખાઈ જાય એમ? માણસો અત્યારે મળતા નથી. અચ્છા એવું હે? માંડવીની સીઝન છે ને હા એટલે મળતા જ નથી. આપણે ત્યાંય નથી મળતા ને અહીંયા નથી મળતા. મકાઈ તો જો મહિના દીની મકાઈ એવડી હોય. એક મહિનામાં હજી બબુડી છે બિચારી. અવડી કવડી. આ બહુ મોટું આવડું હે. પછી મકાઈ જ વાવ્યા રાખે ને એટલે એમ કહે કે મકાઈ સો બહુ કરે. આ મકાઈ તમારું શું કેવું? આ મકાઈ ટન થશે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો, મજામાં જ રહેવાનું. આપણે હમણાં 10-12 દી ત્યાં વિડીયો મૂક્યો જ નથી એટલે મજામાં જ હતા. મોજમાં જ હતા. મજામાં જ હતા. તો કે ટાઈમ નહોતો, એવું નથી કે નથી કરવા એવું કઈ નથી મૂકવા કે નથી કરવા એવું કઈ નહોતું, પણ હમણાં ટાઈમ નહોતો થોડોક એટલે આરામાઈ જતું હતું. અને આપણે હમણાં ગામડાના ધક્કા હતા, દિવાળી હતી એટલે ટાઈમ જ નહોતો મળ્યો. એટલે ટાઈમ જ નહોતો મળ્યો. હવે ધીમે ધીમે ચાલુ કરીએ. નવું તમને કંઈક જાણવા મળશે. ચાલો આપણે મકાઈ વાવી હતી, હવે મકાઈ કેવડી થઈ આપણે જોઈએ. અવડી થઈ ત્યારે પહોંચ્યા. હા, મકાઈ હવે મોટી થઈ ગઈ. લગભગ મહિના થી થઈ ગઈ છે. આપણે 1 મહિનો થી થયા, લગભગ 1 મહિનો આજુ દિવાળી પહેલા 1 મહિનો થઈ ગયો. 1 મહિના પછી ત્યારે વાવી ત્યારે હાવ નાની હતી ત્યારે જોઈ હતી. તેને તો હજી વાવી હતી 3 દી થયા હતા. શું મારા જેવડું થઈ ગયું. એ તો ચાલુ જ રહેવાનું. હવે માંડવી થઈ ગઈ એટલે ખડ પાકી ગયું. માંડવીની હારે ખડ પાકી ગયું. ખડ પાકી ગયું. અહીંયા આવ્યો તો કઈક જાણમાં મળે નવું. શું મળે? ખડ માંડવી થઈ ગઈ. એ તો કહું માંડવી થઈ ગઈ ને મકાઈ તો જો મહિના દીની મકાઈ એવડી હોય. એક મહિનામાં હજી બબુડી છે બિચારી. અવડી કવડી. આ બહુ મોટું આવડું હે. નબળું રહી ગયું. આ દર વર્ષે મકાઈ પછી શું થાય? હજી પોર ધાણા હતા. વર્ષની ક્યાં કરો? એક વર્ષમાં 2 વાર ને જ. હમણાં નહોતી કરી. ના, એ બાજુમાં હતું ને. ઠેક આ બીજું ખેતર કા ઓલી બાજુ. એમાં તો કંઈક વાવવાનું કહેતા હતા કા? આ ધાણા વાળું હે ને, ધાણા વાળામાં મકાઈ ધાણા વાવવાનું કહેતા હતા. થાય જ નહીં. પછી ધાણા વાળામાં થાય નહીં. ધાણા વાળામાં નબળી થાય. એવું છે. અમે પડું બદલે એટલે મોલને થોડોક ફાયદો તો થાય, પણ હવે આમાં ખબર નહીં કેમ કઈ ખબર નહીં. હવે આપણે આમાં ધાણા વાળામાં કોઈ દી આપણે મકાઈ વાવીએ. જો સૂરજ કેવો સરસ હાથ મેસે નો મસ્ત સીન આવે. તમે બાજુમાં બેઠા છો જો. વાહ, મજા જ આવ્યા રાખે કા રોંઢે. મજા જ આવ્યા રાખે. પવન નથી વાતો એનું શું કરવું? શિયાળો છે ને અત્યારમાં અંધારું થઈ જાય. ક્યાં શિયાળા જેવું આમાં કઈ નામ નથી. શિયાળા જેવું ગરમી થાય અત્યારે. શિયાળો હોય તો અટાણે તો 5 વાગ્યામાં ઠંડી પડતી હોય. હા, એ થાય. હાલો ઓલી સાઈડ જોઈ આવી કઈ મોટી મકાઈ હોય તો, કે બધી અવળી જઈશે? બધી અવળી છે ભાઈ. આ બાજુ થોડીક વધારે નાની છે એવું લાગે છે. થોડાકમાં સારું હે ઓલી બાજુ. ઈ ઘેરો સારો છે. જો ઓલો કાળો મકોડા જેવો છે. થોડાકમાં હે. હા પછી મકાઈ જ વાવ્યા રાખે ને એટલે એમ કહે કે મકાઈ સો બહુ કરે. આ મકાઈ તમારું શું કેવું? આ મકાઈ ટન થશે? ના થાય. અરે ઓને આપણે ઓલી વખતે લોસ ગયો તો ને, ન તમારા મિત્ર કહેતા, એના કરતા આ મકાઈ હાઈ ક્લાસ થાય. ના થાય. એમાં તો એકની નુકસાની કરી હતી. આમાં નુકસાની ના જાય. પણ વધે ફાયદો ના ઓછો થાય કા? હા, ઉતારોય ના આવે. 4-5 વર્ષ ગમે અહીંયા મકાઈ વવાય ને એટલે જઈગા એટલે પછી થતી જ નથી. નહીતર ખાતર ને પાણી તો ચાલુ જ હોય. ખાતર આપણે ચાલુ હોય તોય ના થાય. પછી તો કહું ખાતર ચાલુ જ હોય. નીંદો ઘડીક કામ કરો, શરીર સારું રહે.
શરીર સારું રહે. બેરા શું તો નીંદવા તો આવ્યા છે એમ જો. ન્યાલ એક પોપડું બતાવીને એક નહીં ઘણાય છે. આમાં બધાયની કોમેન્ટ આવતી હોય શું? એ કે એક પોપડું બતાવે નીંદવા સારું હોય કે વિડીયો ઉતારવા હાટું. એવું ના હોય, કામ તો કરવું પડે ને. કલાક કામ કરો એ કામ ના કહેવાય. થાય એટલું કામ તો હંમેશા કરવાનું જ હોય. બરાબર, પછી રોટલી ઘરે જઈને કરવાની હોય. એ વાત સાચી. હા, મેં તે દિવસે નહોતું કીધું આ ખડ છે ને મકાઈમાં નીંદાય નહીં. હજી આજે ટ્રેક્ટર હાલે. કાલે અધૂરું રહી ગયું છે. બાકી રહી ગયું હોય ને થોડું. તો કાલે અધૂરું મૂકીને ભાગી ગયા હતા એમ. હા, કાલ નહોતો કીધું ધાણા વાવસ. અચ્છા, હા આ જો હા ખડ છે ને હા. નીંદાય નહીં. નહીં તો હું રખાય. ઈ છે ને ગાય ને ભેંસ આ મકાઈ ને ઘાસ ને ખડ અચ્છા, એટલે બે ભેગું થઈ જાય એના ભેગું એટલે મકાઈ સમજીને ખાઈ જાય. મકાઈ સમજીને ખાઈ જાય એમ. બાકી આમાંથી નીંદવાનું નહીં. નીંદે હાવ ખોટા નીંદે આમાંથી નીંદવાનું નહીં. નહીં, કારણ કે ઈ તો જેવું જ હોય. અચ્છા, તો તમારા જેવા હોય ને ખરેખર. તો મકાઈ ના થાય ને ખડે ના થાય, બે ના. એવું નથી, જો અહીંયા છે જ નીંદવાનું. એ તો આપણે વાતો કરીએ, બાકી મૂલી કહેવાના જ છે. મજૂર લોકો માણસો અત્યારે મળતા નથી. અચ્છા, એવું છે એમ. માંડવીની સીઝન છે ને હા, એટલે મળતા જ નથી. આપણે ત્યાંય નથી મળતા ને અહીંયા નથી મળતા. આપણે ગામડે તો મળતા જ નથી. જોકે ગામડે નથી મળતા. મળે. વાવણીયું કેવું કઈક હોય તો મજા આવે. કા વાવણીયું તો લેવા જવું પડે હો. લેવા જવું પડે. હવે આમાં હવે ક્યાં તમે અહીંયા થોડુંક નજીક છે. હવે પૂરું કરો ને પછી જાય. હા, હાલો બીજું હું એક ક્યારો પૂરો કરો. થાકી ગયા. હવે તો થકાઈને હું ખાટલા. પછી યાદ કરવાનું. ખાટલે આવીને બેસી ગયા. મજા આવી. મજા આવી. કામ કરી કરી થોડીક વાર બે ગયા ને જામો પડી જાય. જવું પડી. ચા પીવો હે. ચા પીવો આપણે દૂધ તો લાવ્યા છે જ્યારે. થેન્ક યુ. પણ કોઈ બનાવવા વાળું નથી. તમને આવડે? ચૂલોય છે જોઈ રહ્યું. બનાવવા વાળું નથી. હા, તને આવડે? બનાવતા નથી આવડતું? ચા બનાવવા વાળા બેન નથી આજ. તમને બનાવતા નથી આવડતું? જોઈ બાર ગેસ. તમને બનાવતા નથી આવડતું એમ પૂછું? મને ગેસના બટન ઉપર આવડે. આની ઉપર ના આવડે. તમે ચૂલો પેટાઈ દો હાલો. આ ચૂલો હું પેટાઈ દઉં. તો બનાવી કંઈક વાડીએ બનાવો. રેવા દો ને. આપણે અહીંયા ઘર તો નજીક છે. હમણાં ઘરે જઈને ગેસ ઉપર બનાવી દઈશ. બાકી અહીંયા તો બનાવવો જ નથી. સારું, બીજું હું હાલો હાલો ઘર ભેગા થાવ. ઘર ભેગા થાય.